ધજાઓ ફડાકા મારતી હોય તો એની પાછળ 1000 વર્ષ સુધી મારા દેશના ક્ષત્રિયોએ લોહી રેડ્યા છે અને રેડ્યા છે. એમાં કોઈ ના પાડી શકે. બીજી વાત હું જાહેરમાં બોલ્યો છું ઘણી વાર કે કોઈ મને આવીને એક ઇતિહાસ એવો એક 5000 વર્ષનો બતાવી દે, 5000 વર્ષનો, તેદીથી આ વાત નહીં કરીએ. એક ઇતિહાસ કે ક્ષત્રિયનો દીકરો ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો અને ઘોડો બહાર આવ્યો બાગડતા ગામના પાદરમાં, અને એમાં કોઈ ખામું મળ્યું અને એને એવું કીધું કે ભાઈ ક્યાં જાવ છો? તો કે ગાયું કોક વાળી જાય છે, એની વારે જાઉં છું. એવું છે કે હા, પણ ઈ ગાયું તો પટેલની છે, વાળી ગયા ઈ તો મારું ધણ વાળી ગયા. એમ કરીને ઘોડી પાછી ફેરવી લીધી. એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ બતાવજો તો વાત કરવાનું બંધ કરી દઈશું. પેલા માં વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરુતો હાથી જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિ બેઠો. એટલે બલિદાનો જેણે દીધા છે કિશનભાઈ, એમની વાતો કાયમના માટે બધાયમાં ઉજળા ઇતિહાસો છે અને છે. મુદ્દો એટલો તમારે સાંભળવાની હિંમત હોય તો અમે બોલીએ, નહીતર અમને